ગુજરાતની વાત કરીએ, રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે। કબા ગાંધીના ડેલે પહોંચ્યા છે પરેશ ધાનાણી। રાજકોટથી રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાનમાં છે। બહુમાળી ચોકમાં ધાનાણી સ્વાભિમાન સભા કરશે। સભા બાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરશે ધાનાણી। પરેશ ધાનાણીએ વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા છે। મહાત્મા ગાંધીને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે। આજે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાનો ગુજરાતના તમામ ઉમેદવારો માટે CR પાટીલ, પરેશ ધાનાણી સહિતના તમામ દિગ્ગજો, અમિત શાહ, તમામ લોકો ફોર્મ ભરવાના છે। ત્યારે પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ બહુમાળી ચોકમાં પહેલા સ્વાભિમાન સભા કરશે, તે બાદ ફોર્મ ભરવા જશે। અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે, એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે। કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે। સરકારના અહંકારને ઓગાળવા, જનજનના સ્વાભિમાનની લડાઈને હૂંફ આપવા, ટેકો આપવા, પ્રેમ આપવા સરદાર ચોક, રેસકોર્સ, રિંગ રોડ ઉપર બહોળી સંખ્યામાં લોકો પણ આશીર્વાદ આપવા આવશે। પરેશ ધાનાણીએ વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા છે। રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરવા માટે જશે।